વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે શનિવાર ને શનિવાર આખો દિવસ જવાનું છે કોલેજ, એટલે અત્યારે 6 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છીએ. 8:30 થશે તો ત્યાં પહોંચી જશું અને પાછું 7 વાગે ઘરે આવવાનું છે. એટલે મને એમ કે આજે શનિવારે રજા આવી છે પણ સિલેબસ કમ્પ્લીટ નથી થયો ને એને લીધે પાછા બોલાવ્યો છે. એટલે આજે આખો દિવસ જવાનું છે. તો હું પપ્પા પાછા આપણે નીકળી ગયા. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો જઈએ છે 6 થઈ ગયા છો, આપણે લેટ જ છીએ. બસ આવી ન ગઈ હોય તો સારું. કાંઈ નહીં, ચાલો આજે શું કરીએ એ જોઈએ, કારણ કે સિલેબસ છે ને એક વાયવા છે. એક વાયવા હતા એ કાલે હતા એમ કીધું પણ લીધા નથી, વારો ન આવ્યો. એટલે આજે એક વાયવા છે ને આજે વારો નહીં આવે ને તો મંડેના છે. એટલે હવે જોઈએ કે આજે કેટલા સિલેબસ વારો આવે છે સબ્જેક્ટમાં. આવી ગઈ છે બસ? નથી આવી. બસ નથી આવી. હાલો વાંધો નહીં. તો ફાઇનલી ગાઈસ, જો આપણે પોની લઈને ઘરેથી નીકળ્યા હતા, કારણ કે વાળ બહુ બગડી જાય છે રસ્તામાં અને પવન આવતો હોય ને એટલે બહુ ઉડે છે, જેના લીધે ગૂંચ બહુ થઈ જાય છે. અહીંયા આવીને આપણે ઓપન કરી નાખ્યા છે અને ગૂંચ મસ્ત કાઢી નાખી છે. અને આજે બસમાં મજા આવી, કારણ કે શનિવાર છે. સવારે વહેલા 6 વાગે નીકળ્યા હતા અને મસ્ત ઠંડુ વાતાવરણ હતું. આખી બસમાં 3 થી 4 ગર્લ્સ હતી, એટલે સોંગ વગાડ્યા, વાતો કરી, મજા આવી. બધાથી વધારે મજા છે ને બસમાં આવી છે. ને હવે રેડી થઈ ગયા છે એટલે હવે ક્લાસમાં જશું. ના મેનુમાં છે મસ્ત એવો ઇડલી સંભાર આપણે ચાલુ કરી દીધો છે. આ સાઈડ પપ્પા ચાલુ થઈ ગયું. મસ્ત બનાવ્યો ને. એમાં ચારમીનો ફેવરિટ દૂધીન કટકા નાખ્યા. ચારમી કઈ ઘટે નહીં, એમાં ચારમી બેનને બહુ મજા આવે. એને કીધું દૂધીન કટકા નાખજે. ઇડલી ખાવી છે. હા હોય જ પણ આપણે નાખતા નહીં. દૂધી હોય કોઈ નહીં, મને ન ભાવે, ઓછી ભાવે. એટલે નો નાખ. અને આ તો ચારમી તેમ સ્પેશિયલ કીધું હતું ને કે દૂધી નાખીને કાઢજે. કે મમ્મી દૂધી નાખીને સાંભાર બનાવી છે. મેં તો સારું હાલો. મેં વઘાર કર્યો હોય. હે તમે બનાવ્યો? લાજવાબ. કેમ છે સારમી? ઘટે કઈ? લઈ લે ગ્રીન ચટણી લીધી. અરે જબર બનાવી. દીદી હા અને ચટણી એવી બનાવી મેં બેન. દીદી હા કઈ ઘટે નહીં. જોઈ લો. નાની હતી ને હા ત્યારે મને લાગતું કે દૂધીના બટાટા ને બટાટા હા તોય ખવાઈ જાતું નહીં. હાલો મિરલ દીદી કરો, ચાલુ કરો કે ગરમ લાગે છે? હાલો કરી ઈ ધીમે ધીમે એને હાલો બનાવો. જો મસ્ત એકદમ ઈડલી છે, એ બફાઈ જાય ને એટલે બટાટા સંભાર છે અને આપણી ચટણી ને બધા જમવા બેસી ગયા છે. મજા આવે છે ને બા? કેવો છે? હેલો બા ચટણી ખાય છે. જો બા ની ફેવરેટ ગ્રીન ચટણી ફેવરેટ બા ની. હાલો દીદી કરો ચાલુ તમે. કે આવો એમ્બ્રા કાઈ ને આવો એમ જ કહેવાનું હોય. હાલો મમ્મી બનાવો. હાલો બરોબર બોલ્યા બરોબર. સરસ સરસ. આજે પાછા ફેમિલી સાથે બધા મસ્ત જમવા બેસી ગયા છીએ. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. જો અત્યારમાં મસ્ત પૂરીનો પ્રોગ્રામ છે. મમ્મી ગરમ ગરમ પૂરી બનાવે છે અને આજે સન્ડે છે એટલે આપણે છીએ ઘરે. આ સાઈડ પૂરી ના સાઈડ નાસ્તો થઈ ગયો છે. ચાલો ચારમી બેન જો પૂરી ખાઈ છે અત્યારે બનાવે. ફૂલેલી ગરમ ગરમ પૂરી ને ચા નો પ્રોગ્રામ. મજા આવે છે ને? અરે મજા તો એમાં રાખો જો. કઈ ઘટે નહીં આમાં. ચારમી તને આજ પરોઠાની જગ્યાએ આ કેમ ચાલુ કર્યું પૂરીનું? એને જ ખાવી હતી કે મમ્મી મને આજ કરો પૂરી બનાવી દે. રાતે કે પૂરી બનાવી. અને આજે છે ને આખો દિવસ આવું કામ ચાલવાનું છે, કારણ કે સામેના ઘરે છે ને જો કામ ચાલે છે તો ગ્રીલનો અવાજ આવે છે. અને હાલો હવે આપણે નાસ્તો કરવા બેસી જઈએ. ગરમ ગરમ પૂરી. નાસ્તો કરવા ચાલો. ચાલો બેસીએ, ચા પીએ. ગરમ ગરમ ચા. પપ્પાનું તો ચાલુ થઈ ગયું છે. કેટલી પૂરી ખાધી? અને 10 પૂરી ખવાઈ ગઈ. તળેલું નથી ખાવાનું હો બહુ. ડોક્ટરે એમ ના પાડી છે કે દિવસનું ખવાય, સાંજે ન જમાય. એવું કીધું તમને? સ્પેશિયલી તમને જ કીધું. ડોક્ટર મને જ કહે. પૂરી પણ એમ બનાવી દો. મમ્મી મસ્ત જ બનાવે બધું. આમ રસોઈમાં તો બધું બરાબર. તો જો અત્યારે છે ને બહુ ડેન્ડ્રફ વધી ગયો છે કે દિવસનો, એટલે છે ને એક તો અવાજ જ લોહી પીધું ને કાંઈ વાંધો નહીં. અને આ લોશન લઈ આવ્યા છીએ. ડેન્ડ્રફ વધી ગયો છે ને એટલે સ્કાલ્પમાં લગાવવાનું છે અને થોડીક વાર પછી હેર વોશ કરી દેવાનું છે. એટલે મમ્મી જો અત્યારે આપણને લગાવી દે છે. આજે વાળમાં લગાવવાનું છે. બહુ ડેન્ડ્રફ વધી ગયો છે, નકરો દેખાય છે નહીં મમ્મી? કાંઈ એકેય કામ નથી આવ્યું. દહીં લગાવ્યું હતું, લીંબુ લગાવ્યું હતું, પછી એલોવેરા ને બધું કરી દીધું ટ્રાય. શિયાળો છે ને એટલે જામી જાય. નકર તો ઓલું લૂઝ લેકવીક જેવું હોય, પાણી કલર જેવું. જો જામી ગયું હે? આવી રીતે છે ને લોશન આવ્યું છે એને આખા માથામાં લગાવીને થોડીક વાર રાખી દેવાનું અને પછી હેર વોશ કરી દેવાનું. આપણે આજે હેર વોશ કરવાના હોય ને તો પછી લગાવી દઈએ આજે. અત્યારે
અત્યારે જો મમ્મી લગાવી દે છે અને ઓઇલી સ્કાલ્પ છે ને એટલે મને ઓઇલ નાખવાની ના પાડી છે કે તમારે ઓઇલની જરૂર જ નથી, ન નાખતા કે એનાથી ડેન્ડ્રફ વધારે વધશે. એટલે કીધું કાંઈ વાંધો નહીં. એટલે હમણાં તો કે દિવસનું આપણે તેલ નથી નાખ્યું પણ આ લોશન લગાવીએ છીએ. દીદી રસોડામાં આવ્યા છે રોટલી કરવા. વાહ મસ્ત બનાવી. આજ શું મન થયું મીરા લાવું રોટલી કરવાનું? એમનું જ મન થયું. ગીત સાંભળતા સાંભળતા દીદી રોટલી બનાવે છે. શું મેન્યુ છે આજનું તમે કહી દો મમ્મી. આજે દાળ ભાત બટેટાનું શાક રોટલી. અરે વાહ વાહ. તો મારી ગોળ રોટલી. થોડી પાટલી બહાર વહી જઈ છે. હાલે હાલે ગોળ છે ને એમ નિરાતે બચ અહીંથી આ જાડી છે એ ભગવાન. પાટલી બહાર વહી ગઈ છે રોટલી. હવે શેફ લઈ દેવાનું. હા આપી દે. ગુડ સરસ આયા હા વાહ દેખો હો ગઈ. हो गए इधर देखो ડન दीदी रोटली वाला દીદી રોટલી વાળા રોટલી બનાવી નાખીને આપણે બેસી જઈએ જમવા. આપણે કરતા હતા થોડુંક કામ અસાઇનમેન્ટનું. ટમેટું મેં કીધું મારા બેનને ભૂખી નથી રાખવી લઈને લે તું મને આપી ખાવા. હું થોડીક તાર જેવી. હવે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે હં બીજા કરે એવું આપણે નહીં કરવાનું, તો આપણામાં ને એનામાં ફેર હું કેટલી સમજુ છો તું? પહેલેથી છું. હમણાં ખવડાવી મેં તારી હાંજે કાલ પીઝા કે વડાપાઉં કે એવું કંઈક બન્યું છે તારી ઘરે. હું બનાવતા હાંજે બહાર ખાવા કાલ ગયા હતા અમારે જમવાનું. પપ્પા શું બનાવ્યું તું પરમ દી? ભજીયા ના એટલું બધું લાંબુ લાંબુ કેમ નહીં? લાંબુ થોડીક કહેવાય એને. લાંબુ કહેવાય? નહીં પરમ દીનું પૂછું છું. પરમજીનું તો યાદ આવવા દે ને કાલ આખો દિવસ નહીં જાવ અડધો દિવસ કાલ ભજીયા ખાતા, કાલ બહાર ખાવા ગયા હતા. પરમ દી હું પાવભાજી એ આ ચીકણી છે કાંઈ ખવડાવે એમ નથી. પરમજી નથી મને યાદ. મને અપડેટ પૂરેપૂરી આવી છે કે આ વડાપાઉં કા પીઝા બન્યા જાવ પીઝા હતા. છે. પીઝા મેં બન્યા પીઝા ખાધા હોય તો મને ન ખબર હોય તો મેં પીઝા ખાધા હાવ મને પાકી ખબર છે તારે પીઝા મેં નથી ખાધા. મને અપડેટ મળી છે તો બનાવ્યા છે તમને ખવડાવે પડે. મેં બનાવ્યા જ નથી. અને આ એકલા હા એકલા ક્યાંથી લગ્ન કરવા? હવે ઈ મને કંઈક કરો એટલે અમને મજા આવે. તમારે મજા તો અમાર સજા. તારે શું સજા? તારે ક્યાં કઈ કરવાનું છે? કામ તો કરવું ને પછી. ઓહો કામ બધું મારી ઉપર આવે. એ તો અમે નહીં કરી. ઘરનું જ છે લે. આમ ડાન્સ જ કર. આજા નો રાહી માસી નો સાચી જા. આગળ આ બળાની ઇન્દ્રાજી ગાય કઈક આવે. બહુ લિરિક્સ મને પછી આખે ફાઇનલ યાદ ન હોય. હા એની માટે મગજ હોવો જોઈએ ને. મને રેસીપી યાદ રહે. હા મને કોને હું નહોતું આપ્યું એ યાદ રહે. મને આવું યાદ ન હોય. મને અત્યારે મસ્ત ગુડ ન્યૂઝ મળ્યા. બોલો. શું ગુડ ન્યૂઝ? કાલ કોલેજ રજા. ઓહો મને તો થયું. ગુડ ન્યૂઝ જ કહેવાય ને. આજે રજા કાલે રજા આવી એમ. ને મેં સારું કામ શું થયું ખબર હોય? મને મમ્મી શું કહી એવું લાગે ને તો કાલ જઈએ બુધવાર રજા રાખી. મેં કીધું કોલેજ બંધ છે સોમવારે, હવે મારે કેમ ત્યાં રાખવું બોલ. આવું મમ્મી ક્વેશ્ચન કરે કે હા કા? મેં કીધું હા એમ થોડુંક તો વિચાર. કેમ અવાજ કેમ વહી ગયો છે હમણાં? બોલો મારો હા અવાજ જો બેહી ગયો. એકચ્યુઅલમાં મને બહુ ઉધરસ થઈ ગઈ છે. હવે છે કુદરત આવી. વધી ન ગયું? મને ઉધરસ થઈ ગઈ. ઓહો બોલો મીરા. ડોક્ટરે બધું ઠંડુ ખાવાનું ના પડે. કા હું તને એક વાત કહું. બોલો બોલો. હું હે ને પરમ દી બેઠી હતી. અસાઇનમેન્ટ પૂરો નથી કરતી. 25 તારીખે પરમ દિવસની 25 તારીખે 5 દિવસ પહેલાં અસાઇનમેન્ટ હતો ને તો કોલેજેથી આવી જમી નવરી થઈને અસાઇનમેન્ટ લખવા બેઠી. વાગ્યા હતા 9:30 થી 10 થયા હતા. અમારી પાસે બા આવ્યા 3-4 ટ્યુબ લઈને લગાવવાની આવે ને. મને કે આ વાંચીને કે શેની છે? કોને? એમ નતો બોલાય તો એના મને 3-4 ટ્યુબ આપી. એમાંથી એક ટ્યુબમાં કંઈક લખ્યું હતું કે પેન રિલીફ એમ. એટલે ક્યાંયથી દુખતું હોય ને તો એ ટ્યુબ લગાવવાથી મટી.
અને એક ટ્યુબ હતી ને એમાં ખાલી એનું નામ લખ્યું હતું ટ્યુબનું ન્યુરો ને એવું કંઈક અલગ અલગ હતું ટ્યુબનું આખી એમ ફોર્મેલિટીમાં ફોર્મેટ લખ્યું હતું એટલે મને ખબર હોય આ ટ્યુબ કોની છે મેં કીધું આવડે તમને કંઈક દુખતું હોય ને તો તમને લગાડશો ને તો મટી જાય આ ટ્યુબ એની છે અને ઓલી ટ્યુબ છે ને એ શેની છે ને મને નથી ખબર એમાં કાંઈ લખ્યું નથી એમાં કાંઈ ઇમેજ કેવું કાંઈ ન હોય એ મને નથી ખબર એ કે તો હું ભણવા જાશો એ કે હવે તો એ કે તું રાજકોટ જાશો કાંઈ કામ મને એવું કહી દીધું હું વાળનું કહેતા હતા એમ પૂછો જટિયા મોકળા કરીને જાશે ન સારું લાગશે કેમ આમાં હું વાંધો હોય કેટલી મસ્ત લાગુ નથી ગમતા તમને મને જ ગમતા મોકળા કરીને જાશે કાં કેવા લાગે એ કરતા ઓલું મોટું સારું લાગે ચૂડેલ લાગે હે ને બા એ બા ચૂડેલ લાગે હે હા તાર જ મોકો જ જો રાઈટ આવે તો નીકળે કોક બી જાય નહીં બી જાય ને કોઈ ન બીવે અત્યારે બધા ઓપન હેર જ રાખે સારી લાગશે બા આવું ન કહેવાય કાંઈક આમ સારું કહેવાય બા લાઈ મારી બેનને ફોન તો કરી દે લીલી બેનને કરી દો પેલા જ કેવા વાળ ના સારા લાગતા આવા વાળ મને એ નથી મને પસંદ કેવું પસંદ નથી તમને પસંદ નથી કે પ્રસંગ નથી એ બા પસંદ નથી કે પ્રસંગ નથી બોલો તમને જ કહું હો કયો બોલો બોલો પસંદ નથી કે પ્રસંગ નથી પસંદ નથી એવું પ્રસંગ નથી એવું પસંદ નથી પસંદ નથી હા એ જટિયા મોકળા કરીને જાશે મને જરાય ગમતું નથી શું કામ નથી ગમતું તમને નહીં નજર લાગી જાય નજર લાગી જાય ખરાબ લાગે બાંધીને જઈ ગયા આના થાર લાગતા ના ના આવી રીતે તું રાઈતે નીકળીને કોક બી જાય તારાથી કોઈ નો બીવે સારી લાગતી હા ઓ મેને થાળી લાગતી જોની હો હા તઈ હું જરાય સારી નથી લાગતી એમ જટિયા મોકળા કરી કોઈક વાતું કરે વાય છે કેવી ત્યાં છોકરી જોતો સુધરી ગયા આવે સુધરી ગઈ વખાણ કરે શું કરે એટલે બોલો ઈ કે સુધરી ગઈ એમ એમ નહીં ગાઈસ તમે કમેન્ટ કરજો કે વાળ ઓપન કર્યા હોય તો કઈ સુધરી ગયા હોય એવું કઈ આમ નહીં એવો ટેગ મળે આપણને એવું અસલ કંઈ ન મળે. હાડામાં રહેવાય સાડી જ છું હું ક્યાં કઈ મેકઅપ કે લિપસ્ટિક કે એવું કઈ કરું એમ નહીં વાળ મોકળા આ તો ઘરે હોય એટલે ઘરે છે ને બિહારી જાતો અરે નિશાળે જાતો નિશાળે અમારે ઓપન રાખીને જવાના હોય સ્કૂલે એમ નહીં સ્કૂલે કેમ નિયમ હોય ચોટલો લઈને જવાનો એમ હું નિહાળે નથી જતી કોલેજે જાઉં છું કોલેજે નિયમ હોય વાળ ખુલ્લા રાખીને જવાનું ત્યાં અંદર ન ઘરવા દે મારે આવું છે કે તમે વાળ છૂટા રાખીને મૂક્યો છો હા એ કઈ ના ન પાડે હું કઈ ખોટું બોલતી હોય મારે કેવું છે કે હશે તો આપણે કઈ છૂટા વાળ રાખીને આવવાનું કહો છો કાલે તમે શું શીખતા હતા જયાબેન એમ લખવાનું ઇંગ્લિશ શીખતા હતા કે તમારું નામ શીખતા હતા ના કાલે છે ને હું કોલેજેથી આવી ને મીન્સ કે એ ચારમી બે બાજુ બેઠા હતા અને ચારમી બાને નામ લખતા શીખવાડતી હતી જયા બેન એમ શીખી ગયા આવડી ગયું તમને આવડી ગયો આજ આપું લખવા હા દે તો જરીક મિરલ બુક ને પેન આમાંથી એક એક્સ્ટ્રા બુક ને પેન દે એ નિશાળીમાં શીખવાથી કાલ પાછું એવું પરીક્ષા લઈ હોત ને એ તો પરીક્ષા તો લેવી પડે ને અમારી પરીક્ષા આવે ભાઈ પરીક્ષા તો આવે જ ને હાલ જ બાને ટ્રાય કરી આવડે છે કે નહીં કકાનો નીચે ખાલી હોય અહીંયા જમણો હાથ છે કે ડાબો હાથ છે ડાબો હાલે જ બરાબર હાલો જ તો બરાબર કર્યો નાના છોકરાને લખાવતો એવો થાય જો તો હાથ ધ્રુજે છે ડાબોડા હે બા જયા ફાઇનલી જો અમારા બા છે ને નામ શીખી ગયા જપા જેવું લાગે હે બરાબર જ છે નહીં જપા જપુ નહીં બા ઓમ બરાબર લખ્યું છે તમે હરા હરખું છે કા ઓમ હરખું જ છે એમ કઈ વાંધો નથી બગડો બગડો કરવાની હોય તગડો કા તગડો ન કરવાનો હોય તો ય કરવાનો હોય ય પ કર્યો ને ત્યાં ય આવે આગળનું જે ઓલું મોઢું હોય ને ઈ ટૂંકું હોય તો લાંબુ થઈ ગયું છે હા હા થઈ ગયું બે કરજો બેન લખતા આવડે બેન લખતા હે બા બેન લખતા આવડે બેન બા પાછી ટ્રાય કરે છે પેન તો હાલ જ છે હો આ દાંત કાઢે પેન તો હાલ જ કેવા દેખાય
લાગો નહીં કોણ છે બાબુ છે. તો ફાઇનલી ગાઈસ જો બાએ છે ને એનું નામ લખી નાખ્યું. નહીં બીજી વાર તો નથી લખ્યું, પહેલી વારમાં જેના કીધે લખાઈ ગયું છે. જયાબેન જેવું ટ્રાય કરી છે. બા અત્યાર લગી નહીં લખ્યું હોય ને કોઈ દિવસ? મારી છોકરી શીખવાડી કેટલી ચોપડી ભણ્યા તમે? પહેલી ભણતી હતી મારે ઓકે એક જ ચોપડી બા એક જ ચોપડી ભણ્યા હે ને આજે એને ટ્રાય કરી. કાલ 4મી એને શીખવાડતા હતા જયાબેન લખવાનું, 4મી શીખવાડતી હતી ને ફાઇનલી સક્સેસ ગયું હે. બાને આવડી ગયું જયાબેન લખતા. અને આપણો આ લુક છે ને જે ઓપન હેર વાળો એ બાને તો ન ગમ્યો. તમને કેવો લાગે છે એ કમેન્ટમાં કહેજો. હાફમાં મસ્ત લાગે છે, પોની મસ્ત લાગે છે કે ઓપન હેર મસ્ત લાગે છે એ કમેન્ટ કરજો. મિરલ તને ઓપન હેર કે પોની? ઓપન હેર. મિરલને ઓપન હેર ગમે છે, મમ્મીને બી આઈ થિંક ગમતા હશે, પપ્પાની પોની ગમે ને બાની પોની ગમે છે. તો તમે કમેન્ટમાં કહેજો કે મારો કયો લુક તમને વધારે ગમે છે. અને અહીંયા મારા વ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ સારો લાગતો હોય તો ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ જ આવા નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.